નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે એક ખૂબ જ મહત્વના વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા એટલે કે BNSS 2023. અમારી પાસે આના પર કેટલીક નોંધો અને એક શૈક્ષણિક પુસ્તિકાનો અંશ પણ છે. નમસ્કાર. અને હા, આ ખરેખર એક મોટો ફેરફાર છે. એમ સમજો કે જે જૂનો આપણો ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973નો હતો, એની જગ્યાએ હવે આ નવી સંહિતા આવી રહી છે. એટલે કાયદાકીય રીતે ઘણું બદલાઈ રહ્યું છે. બરાબર. તો ચાલો આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આ ફેરફારો ખરેખર છે શું અને સામાન્ય માણસ પર એની શું અસર પડશે. આપણો મુખ્ય હેતુ એ જોવાનો છે કે આ નવો કાયદો આપણી ન્યાય પ્રણાલીને કેવી રીતે વધુ સારી, વધુ આધુનિક બનાવે છે અને શું નાગરિકોના હકોનું રક્ષણ થશે. જુઓ, આ ફેરફાર લાવવા પાછળ ઘણા કારણો છે. મુખ્ય તો એ કે જૂની જે પ્રક્રિયાઓ હતી એ કદાચ થોડી ધીમી અને જટિલ હતી, તો એને ઝડપી બનાવવી. અને બીજું, આજનો જમાનો ટેકનોલોજીનો છે, તો એનો ભરપૂર ઉપયોગ કરવો. એટલે કાર્યક્ષમતા વધારવા માટે. ક્ષમતા વધારવી અને આખી સિસ્ટમને એમ કહીએ ને પીડિત કેન્દ્રિત બનાવવી. એટલે કે જે ભોગ બનનાર છે એની જરૂરિયાતો પર વધુ ધ્યાન આપવું. અને હા, પેલો સંસ્થાનવાદી વારસો, એમાંથી પણ બહાર આવવાનો એક પ્રયાસ છે. સમજાયું. એટલે કે ન્યાય ઝડપથી મળે અને પીડિતને કેન્દ્રમાં રખાય. ચાલો અને થોડું વધુ ઊંડાણથી જોઈએ. તમે ટેકનોલોજીની વાત કરી. એ આ કાયદામાં મોટો મુદ્દો લાગે છે, ખરું ને? ચોક્કસપણે. અહીં બહુ રસપ્રદ વાત એ છે કે હવે લગભગ બધું જ ડિજિટલ કરવાની દિશામાં છે. જેમ કે FIR નોંધાવવી હોય તો હવે ઇલેક્ટ્રોનિક માધ્યમથી, જેમ કે ઈમેલ છે, પોર્ટલ છે કે પછી ઓડિયો વિડીયોથી પણ થઈ શકશે. ઓહ, એટલે પોલીસ સ્ટેશનના ધક્કા ઓછા. હા, અમુક અંશે. અને એટલું જ નહીં, સાક્ષીઓને બોલાવવા માટે સમન્સ મોકલવા, એમના નિવેદનો લેવા, પુરાવા રજૂ કરવા, આ બધામાં પણ વિડીયો કોન્ફરન્સિંગ જેવી ટેકનોલોજી વાપરી શકાશે. આનાથી ખબર છે, સમય અને પૈસા બંને બચશે. અને પેલી ઝીરો FIRની વાત, એ શું છે બરાબર? હા, ઝીરો FIR એ બહુ મહત્વની જોગવાઈ છે. એનો મતલબ એમ કે ગુનો ગમે ત્યાં બન્યો હોય, કોઈ પણ પોલીસ સ્ટેશનની હદમાં, પણ પીડિત વ્યક્તિ એને જ્યાં અનુકૂળ હોય નજીકના કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી શકે છે. એટલે પોલીસ એમ ના કહી શકે કે આ અમારો વિસ્તાર નથી. બિલકુલ નહીં. એમને ફરિયાદ નોંધવી જ પડે, ભલે પછી એ કેસ યોગ્ય પોલીસ સ્ટેશનને ટ્રાન્સફર કરે. આનાથી શું થાય કે તાત્કાલિક તપાસ શરૂ થઈ શકે. ખાસ કરીને ગંભીર ગુનાઓમાં આ બહુ ઉપયોગી છે, જ્યાં સમય બહુ કિંમતી હોય. બરાબર. એટલે તપાસમાં થતો શરૂઆતનો વિલંબ ટાળી શકાય. અને ટેકનોલોજીમાં બીજું શું છે? પેલું ફોરેન્સિક તપાસનું પણ કંઈક છે ને? હા, એ પણ મહત્વનું છે. જે ગુનાઓમાં 7 વર્ષ કે તેથી વધુ સજાની જોગવાઈ છે, એવા ગંભીર ગુનાઓમાં હવે ફોરેન્સિક તપાસ ફરજિયાત કરી દેવાઈ છે. ફરજિયાત? હા, ફરજિયાત. એટલે ફોરેન્સિક એક્સપર્ટ ટીમ ઘટના સ્થળે જશે, પુરાવા એકઠા કરશે અને આ આખી પ્રક્રિયાનું વિડિયો રેકોર્ડિંગ પણ કરશે. અને એ જ રીતે પોલીસ જ્યારે કોઈ જગ્યાની તલાશી લે કે કંઈ જપ્ત કરે, એનું પણ વિડિયો રેકોર્ડિંગ કરવું હવે જરૂરી છે. આ વિડિયો રેકોર્ડિંગ, એનાથી ચોક્કસ પારદર્શિતા વધશે અને પુરાવા સાથે ચેડા થવાની શક્યતા ઘટશે, ખરું ને? બિલકુલ. મુખ્ય હેતુ એ જ છે. પોલીસ કાર્યવાહીમાં પારદર્શિતા લાવવી અને પુરાવાની વિશ્વસનીયતા જાળવવી. આ રેકોર્ડિંગ્સ કોર્ટમાં પણ પુરાવા તરીકે કામ લાગશે. તો આ બધા ફેરફારોની અસર શું થશે? મતલબ કે પીડિતો અને આરોપીઓ, એમના અધિકારો પર શું અસર પડશે? પીડિતો માટે જુઓ, આ કાયદો વધુ સંવેદનશીલ બનવાનો પ્રયાસ કરે છે. એક મોટો અધિકાર એ મળ્યો છે કે એમને પોતાની ફરિયાદ પર શું કાર્યવાહી થઈ એનો રિપોર્ટ 90 દિવસમાં મેળવવાનો હક રહેશે. 90 દિવસમાં? આ તો બહુ સારું કહેવાય. એટલે એમને ખબર પડતી રહે કે કેસ ક્યાં પહોંચ્યો. હા, એમને અંધારામાં નહીં રખાય. બીજું, FIRની નકલ મફતમાં મેળવવાનો અધિકાર તો છે જ. અને ખાસ કરીને જાતીય હુમલા જેવા કેસમાં પીડિતાની ઓળખ ગુપ્ત રાખવા પર વધુ ભાર મુકાયો છે. અને પેલી સાક્ષી સુરક્ષા યોજનાનું શું? હા, એ પણ છે. મહત્વના કેસોમાં સાક્ષીઓ ડરે નહીં, એમને કોઈ ધમકાવે નહીં, એ માટે સાક્ષી સુરક્ષા યોજનાની પણ જોગવાઈ છે. બરાબર. આ બધું પીડિતો માટે થયું. પણ આરોપીઓના અધિકારોનું શું?
એમાં કંઈ ફેરફાર? આરોપીઓના જે મૂળભૂત અધિકારો છે એ તો જળવાઈ રહ્યા છે. જેમ કે જ્યાં સુધી દોષ સાબિત ન થાય ત્યાં સુધી નિર્દોષ ગણાવવું, મફત કાનૂની સહાય મેળવવાનો હક, આ બધું એમ જ છે. અને ધરપકડ વખતે? ધરપકડ વખતે વ્યક્તિને એના કારણો જાણવાનો પૂરો હક છે. પોતાના પસંદગીના વકીલનો સંપર્ક કરવાનો પણ હક છે. અને પોલીસની ફરજ છે કે ધરપકડ કરાયેલ વ્યક્તિના કોઈ સંબંધી કે મિત્રને જાણ કરે. અને પેલું 24 કલાકમાં મેજિસ્ટ્રેટ સામે રજૂ કરવાનું? એ નિયમ પણ યથાવત છે. 24 કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવા જ પડે. મહિલાઓની ધરપકડ માટે પણ ખાસ નિયમો છે. જેમ કે સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા સામાન્ય સંજોગોમાં ધરપકડ નહીં કરવાની અને શક્ય હોય ત્યાં સુધી મહિલા પોલીસ અધિકારી જ ધરપકડ કરે. અને જામીન વિશે? અને હાથકડી વિશે પણ કંઈક હતું? હા, જો તપાસ નક્કી સમયમર્યાદામાં પૂરી ન થાય તો આરોપીને ડિફોલ્ટ બેલ એટલે કે જામીન મેળવવાનો અધિકાર મળે છે. અને હાથકડીના ઉપયોગ બાબતે સ્પષ્ટતા છે કે બહુ ગંભીર ગુના ન હોય તો બિનજરૂરી રીતે હાથકડીનો ઉપયોગ ટાળવો જોઈએ. એટલે એક તરફ પીડિતો પર ફોકસ છે તો બીજી તરફ આરોપીના માનવ અધિકારોનું પણ ધ્યાન રખાયું છે. આ સંતુલન જાળવવું પડશે. આ બધું જે ગુનાખોરીના આંકડા આપણે જોયા એના સંદર્ભમાં કેવું લાગે છે? હા, આ સંહિતા બધા પ્રકારના ગુનાઓને આવરી લે છે. શારીરિક, મહિલાઓ બાળકો વિરુદ્ધના, આર્થિક અને ખાસ તો સાયબર ક્રાઇમ. આપણે જે આંકડા જોયા, જેમ કે 2022માં મહિલાઓ વિરુદ્ધના ગુનામાં 4% વધારો, બાળકો વિરુદ્ધ 8.7% વધારો અને સાયબર ક્રાઇમમાં તો 24%થી વધુનો ઉછાળો. 24%? સાયબર ક્રાઇમમાં આટલો બધો વધારો? હા, અને આ આંકડા જ બતાવે છે કે કાયદામાં સુધારાની અને ખાસ કરીને ટેકનોલોજી આધારિત ગુનાઓ સામે લડવા માટેની તૈયારીની કેટલી જરૂર હતી. બિલકુલ. આ BNSSમાં ટેકનોલોજી પર જે ભાર છે એ આ સાયબર ક્રાઇમના વધારાને જોતા વધુ યોગ્ય લાગે છે. સાચી વાત છે. આ આંકડા એ પડકારો દર્શાવે છે જેનો સામનો આપણી ન્યાય પ્રણાલી કરી રહી છે. તો સારાંશમાં એમ કહી શકાય કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023નો મુખ્ય હેતુ આપણી ફોજદારી ન્યાય પ્રણાલીને વધુ ઝડપી, પારદર્શક, ટેકનોલોજી ફ્રેન્ડલી અને નાગરિક કેન્દ્રિત બનાવવાનો છે અને એમાં પીડિત અને આરોપી બંનેના અધિકારો વચ્ચે સંતુલન રાખવાનો પ્રયાસ દેખાય છે. ચોક્કસ. પણ અહીં એક મહત્વનો સવાલ એ ઊભો થાય છે કે કાગળ પર આ બધું બહુ સારું લાગે છે, પણ જમીન પર વાસ્તવિકતામાં આનો અમલ કેટલો સફળ થશે? હા, એ મોટો પડકાર છે. શું આપણી પાસે આ બધી ટેકનોલોજી ચલાવવા માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે? પૂરતી ફોરેન્સિક લેબ્સ? અને સૌથી અગત્યનું, શું પોલીસ ફોર્સને આ નવી પ્રક્રિયાઓ માટે પૂરતી તાલીમ મળી છે અથવા મળશે? આ કાયદાની ખરી કસોટી તો એના અમલીકરણમાં જ છે. શું આનાથી ખરેખર ન્યાય ઝડપી અને સુલભ બનશે? એ જોવું રહ્યું. અને ખરેખર એક વિચારવા જેવી બાબત છે.